શનિવારે રાજકોટમાં આમ આદમી પાર્ટીની ગુજરાત જોડો જનસભા યોજાઈ હતી અને આ જનસભામાં આવી પહોંચ્યા હતા વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા પોતાના જે શબ્દ બાણો છે તેના કારણે ખૂબ જાણીતા છે અને એ જે આક્રમકતા સાથે ભાષણો કરતા હોય છે, લોકો તેમને સાંભળતા હોય છે। રાજકોટમાં પણ એ જ પ્રકારે થયું કે રાજકોટમાં જ્યારે એમની સભા હતી ત્યારે એમના સ્વભાવ મુજબ તેમણે ભારતીય જનતા પાર્ટી પર ઘણા બધા આક્ષેપો કર્યા હતા, ઘણા બધા પ્રહારો કર્યા હતા। તો હવે ગોપાલ ઇટાલિયાના આ જે આકરા પ્રહારો અને આક્ષેપો હતા તેની સામે રાજકોટના જે ધારાસભ્ય છે ઉદયભાઈ કાનગડ તેમણે વળતો જવાબ આપ્યો છે। પરંતુ ગોપાલ ઇટાલિયાના પ્રહારો સામે ઉદય કાનગડના જે જવાબો છે એ જવાબો કેવા હતા, એ જવાબો જડબાતોડ હતા કે ઢીલા ડફ હતા, બધી જ વિગતો મેળવ્યા અહેવાલમાં। જય હિન્દ। PSI TV ન્યૂઝ પર આપની સાથે હું છું નિધિ ગઢવી। શનિવારે રાજકોટમાં આમ આદમી પાર્ટીની જનસભા યોજાઈ હતી અને આ જનસભામાં ગોપાલ ઇટાલિયાએ ભારતીય જનતા પાર્ટી પર ઘણા બધા આકરા પ્રહારો કર્યા હતા અને ખાસ રાજકોટનું જે રાજકારણ છે, રાજકોટમાં લોકોની જનતાની જે સમસ્યા છે તેને લઈને પણ તેમણે વાતચીત કરી હતી અને અમુક રાજકીય ચર્ચાઓ પણ થઈ હતી। આ રાજકીય ચર્ચામાં છેલ્લા કેટલાય દિવસથી જે મુદ્દો ચર્ચાનું કેન્દ્ર બન્યો છે એ છે ભારતીય જનતા પાર્ટીના જૂના જોગીઓની સક્રિયતા। એવી ચર્ચા ઘણી જગ્યાએ રાજકોટમાં જોવા મળી રહી છે કે ભારતીય જનતા પાર્ટી જે છે તેમણે પોતાના જે જૂના જોગીઓ છે ને જે પાટીદાર નેતાઓ છે એમને આમ આદમી પાર્ટીના ડરે સક્રિય કર્યા છે અને આ જ ચર્ચાને લઈને જ્યારે અમારા સહયોગી સાહિલ સપ્પાએ ઉદય કાનગડ સાથે વાત કરી અને ગોપાલ ઇટાલિયા બંને નેતાઓ સાથે વાતચીત કરી ત્યારે આ મુદ્દા અને અન્ય કયા મુદ્દાઓ પર તેમણે શું પ્રતિક્રિયા આપી, બંનેને સાંભળીએ। આજરોજ વિસાવદરના ધારાસભ્ય ગોપાલભાઈ રાજકોટ પહોંચ્યા છે ત્યારે તેમની સાથે વાત કરીશું આવનારી ચૂંટણી અને તેમને જે રાજકોટ માટે થઈને મહેનત શરૂ કરી છે તેને લઈને તેમની સાથે જ સીધી વાત કરીશું। ગોપાલભાઈ, જ્યારથી ભાજપને ખબર પડી છે કે આપ રાજકોટની કમાન સંભાળવાના છો, ભાજપ તેના જૂના નેતાઓને સક્રિય કરી રહ્યું છે, આ મુદ્દે આપ શું કહેશો? પહેલા તો BS9 ને મારી શુભેચ્છા, કેમ કે હું છેલ્લા ઘણા સમયથી જોઉં છું તમે ખૂબ સારી રીતે જનતાના મુદ્દા ઉઠાવો છો, સારી રીતે બધું લોકોનો અવાજ બનો, એટલે શુભેચ્છા। રહી વાત ભાજપની, ભાજપ છે એ જૂના નેતાને કાઢે કે જૂના મુદ્દાને કાઢે, લોકોએ નવો રસ્તો, નવો વિકલ્પ શોધી લીધો છે, એટલે જૂનાથી હવે કંઈ થવાનું નથી। નવો વિકલ્પ, નવી રાજનીતિ, નવી દિશા, નવો વિચાર, નવું નેતૃત્વ વિસાવદરથી આગળ વધી રહ્યું છે, તો લોકો હવે નવા રસ્તા ઉપર આગળ વધવા માટે થનગની રહ્યા છે। જે ગત ચૂંટણી હતી તેમાં પણ ક્યાંક આમ આદમી પાર્ટીની સીટો છે તે આવવામાં માત્ર થોડા મત રહી ચૂકી હતી, ત્યારે હવે શું લાગે છે આ વર્ષે વધારેથી વધારે સીટો છે તે આમ આદમી પાર્ટી લઈ જશે ખરી? એ તો જનતા નક્કી કરશે કે આમ આદમી પાર્ટીને કેટલા આશીર્વાદ આપવાના છે। અમે અમારી મહેનત કરીએ છીએ, રાજકોટની જનતાને સ્પર્શતા મુદ્દા ઉપર હંમેશા આમ આદમી પાર્ટી આક્રમકતાથી લડે છે, ચાહે અગ્નિકાંડનો મુદ્દો હોય, ચાહે પાણીનો પીવાનો મુદ્દો હોય, સાફ સફાઈનો મુદ્દો હોય, રખડતા ઢોરનો મુદ્દો હોય, સરકારી દવાખાનાની અંદર વ્યવસ્થાનો મુદ્દો હોય, પ્રાઇવેટ શાળાની ફીનો મુદ્દો હોય, આ રિવરફ્રન્ટનો મુદ્દો હોય, તમામ મુદ્દાઓ પર આમ આદમી પાર્ટી પૂરી તાકાતથી લડે છે। અમારા કાર્યકર્તાઓ રાજકોટની જનતા માટે હંમેશા ખડે પગે હોય છે, તો મને એવો વિશ્વાસ છે કે જે રીતે અમે કામ કરીએ છીએ એ જોતા જનતા આ વખતે અમને આશીર્વાદ આપશે। તમારા મતે કયો મુદ્દો હોઈ શકે કે જે વધુ અસરકારક આ ચૂંટણી માટે છે તે બની શકે છે? દરેક મુદ્દા અસરકારક છે। ભાજપના આ છેલ્લા 30 વર્ષના શાસનમાં મુદ્દાની ક્યાં તાણ જ છે? ડ્રગ્સ કેટલું વેચાય છે, પૂછે કોઈ ભાજપના નેતાને કે હપ્તા ક્યાં જાય છે, દારૂ કેટલો વેચાય છે, શિક્ષણ વેચાય છે, બધું જ વેચાય છે, તો એ બધા જ મુદ્દા જનતા જોઈ રહી છે। પણ અત્યાર સુધી એવું હતું કે જનતા પાસે કોઈ વિકલ્પ નહોતો, વિસાવદરની જનતાએ રસ્તો બતાવ્યો છે, નવું નેતૃત્વ, નવો વિચાર, નવી દિશા બતાવી છે, એટલે મને વિશ્વાસ છે કે રાજકોટ તો એમય અહીંયા ક્રાંતિની ભૂમિ રહી છે, રાજકોટથી આઝાદીની લડાઈમાં અનેક કાર્યક્રમો રાજકોટમાં થઈ ચૂક્યા છે, તો રાજકોટની ધરતી પરથી બદલાવ આવશે એવી મને પૂરી શ્રદ્ધા છે। ગોવિંદભાઈ પટેલ અને અરવિંદભાઈ રૈયાણીને તમારા લીધે સક્રિય કરવામાં આવ્યા હોય આવી ક્યાંક લોકમુખે ચર્ચા થઈ રહી છે કે તમારા કારણે તેમને સક્રિય કરવામાં આવ્યા, શું લાગે છે આ પાટીદાર ચહેરા ક્યાંક આમ આદમી પાર્ટી સામે કહીએ કે એક વધુ મજબૂતાઈથી લડી શકે તેવા છે ખરી?
મારા કારણે સક્રિય કરવામાં આવ્યા એ મુદ્દો તો ઓગસ્ટ 2025નો મુદ્દો છે. નિષ્ક્રિય કોના કારણે કરવામાં આવ્યા હતી તો પૂછો. ગોડાઉનમાં પૂરીને બહારથી તાળું કોના કારણે માર્યું હતું, શું કામ માર્યું હતું? એ વખતે ભાજપને શું લાગતું હતું આ નેતાઓ વિશે? કામના નથી એવું લાગતું હતું કે જરૂર નથી એવું લાગતું? તો ભાજપને પૂછો ને, તમને આ કોઈ 32 પૂતળાની રમત છે કે જે પૂતળું બતાવવાનું હોય એ ગોડાઉનમાંથી કાઢું? સક્રિય મારા કારણે થયા કે નથી થયા એ બહુ મોટી વાત નથી. નિષ્ક્રિય કોણે કર્યા તે ભાજપને પૂછો. કોણે ઘરે બેસાડવાનું કામ કર્યું? જે ચોક્કસથી જે રીતના ગોપાલભાઈનું જે નિવેદન હતું તે મહત્વનું નિવેદન હતું ને આવનારી ચૂંટણીમાં ચોક્કસથી છે તે રાજકોટની અંદર વિસાવદર જેવો ચૂંટણીનો જંગ જામશે તે નક્કી છે. ઉદયભાઈ, ગઈકાલે ગોપાલભાઈ આપના વિસ્તારની અંદર સભા કરી હતી, જનમેદની પણ ઉમટી હતી, શું કહેશો આ મુદ્દે? સ્વાભાવિક છે, આ લોકશાહીની અંદર તમામ પક્ષો, પછી આમ આદમી પાર્ટી હોય, કોંગ્રેસ હોય, બહુજન સમાજ હોય, એનસીપી હોય કે અન્ય કોઈ પાર્ટી હોય, એને પોતાની જે કાંઈ વાત છે, વિચારો છે એ લોકો સમક્ષ મૂકતા હોય છે. અને જનતા પણ જે અમારા વિસ્તારની છે, વિસ્તારના લોકો છે, એ પણ એમાંથી તુલના કરતા હોય છે. ભાઈ ભાષણ કરવું, લોકોને ઉશ્કેરવા, એના સિવાય વિશેષ બીજું એમાં કાંઈ ન હોય. અને ખાસ કરીને આ લોકો 3-4 મહિના ચૂંટણીને વાર હોય ત્યારે પ્રગટ થાય અને પછી લોકોની વચ્ચે લોકોની સમસ્યા કામો કાર્યાલય ધારાસભ્ય થયા પછી પોણા 3 વર્ષથી આ કાર્યાલય ચાલુ છે. દરેક સોસાયટીના આગેવાનોને જ્યારે જ્યારે જે કંઈ ગ્રાન્ટની જરૂર પડે વિકાસના કામો માટે 100% પૂરેપૂરી 100% ગ્રાન્ટ વાપરી નાખીએ છીએ. આ કેન્દ્ર અને રાજ્ય સરકારની લગભગ 267-68 જે યોજનાઓ છે, જે ગરીબો માટે, જે દરિદ્ર નારાયણ માટે, જે છેવાડાનો માનવી છે એને વિકાસના લાભ કેમ મળે એના માટે માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ અને આ ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ જે મહેનત કરી રહ્યા છે, તો યોજનાનો લાભ લોકોને કેમ મળે એના માટે મને પ્રયત્નશીલ હોય છે. મને કહેતા આનંદ થાય છે કે નાના મોટા યોજનાઓ હોય કે બીજા ત્રીજા કામ હોય, અત્યાર સુધીમાં મારા જનસેવા કાર્યાલયથી 72,000 લોકોના કામો થયા છે. એનું નામ, સરનામું, ટેલિફોન નંબર, એડ્રેસ, કઈ તારીખે કયા કામ માટે આવેલા એ સંપૂર્ણ માહિતી મારી પાસે છે. અને હું દર વર્ષે જનસેવાનું સરવૈયું 1 વર્ષના ધારાસભ્ય તરીકે આ વિસ્તારની જનતાએ મને આશીર્વાદ આપ્યા છે, તો એને દર વર્ષે હિસાબ આપો એ પણ મારી જવાબદારી છે, મારી ફરજ છે. હું દર વર્ષે બુકના માધ્યમથી એમને હિસાબ આપું છું. દિવાળીના સ્નેહ મિલનમાં લગભગ 5,000 લોકો હોય છે, સમાજના આગેવાનો, વિવિધ ક્ષેત્રના લોકો, કાર્યકર્તાઓ, ત્યારે પણ આખા વર્ષનો એમને હિસાબ આપતો હોઉં છું. એટલે અમારી રાજનીતિ છે એ રચનાત્મક છે, પોઝિટિવ રાજનીતિ છે. અને અમે દરેક સમાજને સાથે લઈને અહીંયા કોઈ પણ જ્ઞાતિ, સંપ્રદાય, ધર્મ, પક્ષાપક્ષીથી પર ઉઠી જે કોઈ અહીંયા લોકો આવે એમની અમે સેવા કેમ કરી, એની સમસ્યાનું નિરાકરણ કેમ થાય, એના માટે અમારી ઉપલા કાંઠાની સંગઠનની ટીમ હોય, અમારા કોર્પોરેટર હોય કે અમારા બૂથના કાર્યકર્તા હોય, બધા સાથે મળી એક સેવાનું કાર્ય કરી છીએ. મેડિકલ કેમ્પ કરવાના હોય, આરોગ્ય કેમ્પ કરવાના હોય, વિદ્યાર્થીઓ પ્રતિભાને સન્માન આપવાનું હોય, તુલસીના કુંડાનું વિતરણ હોય, કોઈ સાંસ્કૃતિક કાર્યક્રમ હોય. એટલે સતત લોકોની વચ્ચે જઈ કે ખાલી માત્ર રાજનીતિ નહીં, પણ અમે એમ કહીએ છીએ કે સેવા એ સંગઠન, એટલે સેવાના માધ્યમથી અમે લોકોની વચ્ચે સતત રહી અને અમે કામ કરીએ છીએ. ઉદયભાઈ, તેમણે એવું પણ કહ્યું હતું કે મારા કારણે ભાજપના જૂના નેતાઓને સક્રિય કરવામાં આવી રહ્યા છે. આ મુદ્દે આપ શું કહેશો? એમનો વ્યક્તિગત અભિપ્રાય છે, એ કંઈ ભારતીય જનતા પાર્ટીને લાગુ પડે નહીં. એ એમનો વ્યક્તિગત અભિપ્રાય છે, એ કંઈ સમગ્ર ભારતીય જનતા પાર્ટીને કંઈ એમાં લાગુ ન પડે. એ ભારતીય જનતા પાર્ટીના એક પરિવાર, અમારી એક પરિવાર છે. દરેક કાર્યકર્તા કોઈ વ્યક્તિગત સ્વાર્થ માટે કામ નથી કરતો, એક વિચાર માટે કામ કરીએ છીએ. અમારા માટે રાષ્ટ્ર પ્રથમ છે. અમે એમ કહીએ છીએ કે પથ કા અંતિમ લક્ષ્ય નહીં, સિંહાસન ચढ़ते जाना, સબ સમાજ કો લીએ સાથ મેં આગે હે બઢતે જાના. એટલે અમારું જે કામ છે કે ભાઈ સત્તા છે તો સત્તાનું ભોગવવાનું સાધન નથી, સત્તા એ સેવાનું સાધન છે. છેવાડાના માનવીનો અંત્યોદય છે, એને વિકાસના ફળ કેમ ચાખવા મળે
એ સામાન્ય જીવન જે બધા લોકો મધ્યમ વર્ગના હોય કે ઉચ્ચ મધ્યમ વર્ગના લોકો હોય એની સાથે એનું જીવન કેમ આગળ વધે, એને કેમ પ્રગતિ થાય, એના બાળકોનું ભવિષ્ય, એને કેમ મકાન મળે, એને કોઈ વિધવા સહાય હોય તો એનું પેન્શન એને ચાલુ થાય, કોઈને આયુષ્યમાન કાર્ડ કાઢવાનું હોય, કોઈને આવકનો દાખલો હોય, આવી કેન્દ્ર અને રાજ્ય સરકારની 267 યોજનાઓ છે, એનો લાભ કેમ મળે અને આ વિસ્તારમાં જે કાંઈ વિકાસના કામો છે એ સરકારના માધ્યમથી કરાવવાના હોય, કોર્પોરેશનના માધ્યમથી કરાવવાના હોય, સતત અમે ફોલોઅપ લઈએ છીએ. અને તમને મને કહેતા આનંદ થાય છે કે અહીંના વિસ્તારના લોકોને મારી ઉપર અને અમારી ટીમ ઉપર એટલો ભરોસો છે કે અહીંયા ડ્રેનેજનું કોઈને શેરીમાં ગલીમાં ડ્રેનેજનું ઢાંકણું તૂટી ગયું હોય તો પણ અહીંયા અમારે અહીંયા આવીને ફરિયાદ કરે છે અને અમે એ ફરિયાદ સાંભળી અને એનો નિકાલ કરાવીએ છીએ. હવે કોઈ કામ નાનું નથી, કોઈ કામ મોટું નથી. છેવટે લોકોનો જે કાંઈ ભરોસો હોય છે કે અમે અહીંયા જાશું અને અમારું કામ થશે, એ અમારા માટે ભગવાનના કયો, ઈશ્વરના કયો કે આ વિસ્તારની જનતાના કયો એ આશીર્વાદ છે. તો ગોપાલ ઇટાલિયાનું એવું કહેવું છે કે સક્રિય તો જેના કારણે થયા હોય પણ નિષ્ક્રિય કોના કારણે થયા તે પ્રશ્ન છે. અને સામે ઉદય કાનગડનું એવું કહેવું છે કે ભારતીય જનતા પાર્ટી અમારો જે પક્ષ છે, અમારો પરિવાર છે ને પરિવારમાં આવો કોઈ જૂથવાદ કે કોઈ વિખવાદ હોતો નથી. આ બંને નેતાઓના જે આક્ષેપ ને પ્રતિ આક્ષેપ, પ્રહાર અને પ્રતિકાર જે છે તેને લઈને તમારું શું માનવું છે અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. આવા જ વધુ અહેવાલો સાથે મળતા રહીશું. તમે મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી અવનવી અપડેટ્સ માટે આપ જોતા રહો BSN TV ન્યૂઝ. નમસ્કાર.